જય જીવંતિકામાં. આપણે જીવંતિકામાંનો શીરો બનાવે. પહેલાં ઘી, ઘઉંનો કકડો લોટ, ખાંડ, દૂધ. પહેલાં લોટ નાખી દૂધ ગરમ કરવું પડે, શેકાઈ જાય પછી દૂધ જોઈએ એટલું ઘી નાખી શકાય. આપણે કંસારતન કરીએ કે શીરો પણ બનાવી શકીએ. હવે એને શેકાવા દેવાનું છે. હવે શીરાને શેકાવા દેવાનો છે. લાલ થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે. તમે પ્રસાદીમાં લઈ શકો એટલો શીરો બનાવવાનો. આપણું દૂધ ગરમ થઈ ગયું છે. હવે આને લાલ થવા દેવાનું છે. લાલ થઈ જાય એટલે એનું ઘી ઉપર આવી જાય એટલે ખબર પડી જાય શેકાઈ ગયો છે. જો આપણો લોટ શેકાઈ ગયો છે. આપણો લોટ શેકાઈ ગયો છે, બરાબર. જો લાલ થઈ ગયો છે. પછી જે આપણે દૂધ ગરમ કર્યું છે એ આમાં ઉમેરશો. પછી ખાંડ ઉમેર દેશું. જેવો બેવો ભાવ એ પ્રમાણે ખાંડ ઉમેરવાનું. તમે શેરો બનાવીને ઉપર પણ ખાંડ નાખી શકો છો કંસારની જેમ. આપણો શીરો તૈયાર થઈ ગયો છે માતાજીને ધરવા માટે. પ્રસાદી ઘી તન બહાર આવી ગયું છે. હવે આપણે પ્રસાદ ધરવા માટે ડીશમાં લઈ લઈશું. આપણો પ્રસાદ તૈયાર થઈ ગયો છે. આપણો પ્રસાદ તૈયાર થઈ ગયો છે. જય જીવંતિકામાં.